પૂર્વોત્તરમાં વિનાશ વેરતા વરસાદ પૂર ભૂસ્ખલન આસામમાં 4 લાખને અસર પૂર્વ ભારતમાં ભારે વરસાદે રીતસરનો વિનાશ વેર્યો છે। ભારે વરસાદના લીધે આવેલા પૂર અને ભૂસ્ખલનના લીધે પૂર્વી રાજ્યોમાં કુદરતી હોનારતની સ્થિતિ સર્જાઈ છે। આસામમાં 4 લાખને અસર થઈ છે। અરુણાચલ પ્રદેશ, મિઝોરમ અને નાગાલેન્ડમાં પણ ભારે વરસાદના લીધે કેટલાય લોકોને વિસ્થાપિત થવું પડ્યું છે। નદીઓ તોફાને ચડતા કાંઠા પરના કેટલાય ઘરો ડૂબી ગયા છે। ભારતના હવામાન વિભાગે તો આસામ અને મેઘાલય માટે રેડ એલર્ટ જાહેર કરતા ચેતવણી આપી છે કે હજી પણ વધુ ભારે વરસાદ પડી શકે છે। આ જ પ્રકારની ચેતવણી નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા માટે જારી કરવામાં આવી છે। પૂર્વોત્તર ભારતમાં વરસાદ જાણે વરસાદ ન રહેતા સતત વરસતો રહેતો જળધૂધ બની ગયો હોય તેવી સ્થિતિ છે। તેના કારણે નદીઓ કાંઠા તોડીને બધે ફેલાઈ ગઈ છે। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે। આસામમાં વધુ 2 મોત સાથે પૂર અને ભૂસ્ખલનથી મૃત્યુનો આંકડો 10 પર પહોંચ્યો છે। 20 જિલ્લાના 4 લાખ લોકો પર અસર પામ્યા છે। સત્તાવાર અહેવાલ મુજબ બ્રહ્મપુત્ર અને ધનસિરી મુજબ 7 નદીઓ જળ ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે। આસામના મુખ્યપ્રધાન હિમંતા બિસ્વા શર્માએ ચેતવણી આપી છે કે નીચાણવાળા વિસ્તારો અને નદીકાંઠાના વિસ્તારોમાં સ્થિતિ હજી વણસી શકે છે। કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સીએમ હિમંતા સાથે વાત કરી છે અને કેન્દ્રના પૂરેપૂરા સમર્થનની ખાતરી આપી છે। સમગ્ર રાજ્યમાં રાહત અને બચાવ કાર્ય માટે ભારતીય હવાઈ દળને ખડે પગે રાખવામાં આવ્યું છે। આસામ, અરુણાચલ પ્રદેશ પર ફસાયેલા 14 વ્યક્તિને બચાવી લેવાયા છે। ભારે વરસાદના લીધે રસ્તો, રેલવે અને ફેરી સર્વિસ બધા પર અસર પડી છે। નેશનલ હાઈવે 17 ક્ષતિગ્રસ્ત થતા વાહન વ્યવહાર થંભી ગયો છે। ટ્રેક પર પાણી ભરાઈ જવાના લીધે 4 ટ્રેન રદ કરવામાં આવી છે। આસામ સરકારે ભૂસ્ખલનમાં મૃત્યુ પામેલાઓ માટે 4 લાખ રૂપિયાનું વળતર જાહેર કર્યું છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।